ભેંસાણમાં અચાનક બદલાયેલા હવામાનને કારણે વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે સ્થાનિક લોકો અને વેપારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને ભેંસાણ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓનો મોટા પાયે નુકસાન થયું હતું. વરસાદ અચાનક શરૂ થતાં ઘણા વેપારીઓને પોતાનો માલ સુરક્ષિત રાખવાનો સમય મળ્યો ન હતો, જેના પરિણામે અનાજ અને અન્ય કૃષિ ઉત્પાદનો પલળી ગયા હતા. વાવાઝોડા સાથે આવેલા પવનના કારણે યાર્ડમાં ગોઠવાયેલ માલ વિખેરાઈ ગયો હતો અને કેટલાક સ્થળોએ તાડપત્રી અને શેડ પણ નુકસાન પામ્યા હતા. વેપારીઓએ જણાવ્યું હતું કે તેઓને આર્થિક રીતે મોટું નુકસાન થયું છે અને સરકાર તરફથી યોગ્ય વળતર મળવાની માંગ કરી છે. આ અચાનક આવેલા વરસાદથી ખેડૂતોને સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક પ્રશાસન દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને નુકસાનનો અંદાજ કરવામાં આવી રહ્યો છે. આ ઘટના ભવિષ્યમાં આવી પરિસ્થિતિઓ માટે યોગ્ય આયોજન અને સાવચેતી રાખવાની જરૂરિયાત દર્શાવે છે. રિપોર્ટર જયરાજ ભાયાણી, ભેંસાણ.